તો આપણે અષ્ટફલકીય સંકીર્ણની અંદર ભૌમિતિક સમઘટકતા અને પ્રકાશ સમઘટકતા જોતા હતા. એની અંદર આગળ આપણે એક્ઝામ્પલ વધારીએ. તો એક્ઝામ્પલ નંબર તો રેન્ડમલી લખી દઉં 4 નંબર A2 B2 C2. તો સૌથી પહેલાં શું કહ્યું હતું? પરમિટેટેડ કોમ્બિનેશન કરી દેવાનું, એટલે તમને શક્ય એટલા શું મળી જશે? GI. તો A B B ની સામે B, A ની સામે A, C ની સામે C. હવે બીજું A બરાબર, BC BC, AB BC, AB AB બરાબર, એક A ની સામે B, A ની સામે B, CC. ચોથી જોડ AC આની અંદર BB, AB BC અહીંયા બની ગઈ, ઓકે, અને AC. તો આ રીતે અહીંયા કુલ 5 જોડ બનશે. કેટલી જોડ બનશે? 5. મેં તમને ટ્રીક આપી હતી. એ ટ્રીક પ્રમાણે કોઈ પણ એક જોડ જો સામસામે સમાન હોય તો તે પ્રકાશ સમઘટકતા દર્શાવે નહીં. તો આ 4 જોડ જે છે એ 4 જોડ પ્રકાશ સમઘટકતા દર્શાવતું નથી, એટલે કે આ સંયોજન પ્રકાશ અક્રિયાશીલ છે. કહેવાય પ્રકાશ અક્રિયાશીલ. જ્યારે આ જોડમાં જુઓ તો બધા જુદા જુદા છે, માટે એક જોડ પ્રકાશ ક્રિયાશીલ. અને પ્રકાશ ક્રિયાશીલ હોય તો તેમાં 2 સમઘટકો મળે, ડેક્સ્ટ્રો અને લીગો. શું મળશે? ડેક્સ્ટ્રો અને લીગો. એટલે આપણે કહીએ કે ટોટલ ભૌમિતિક સમઘટકો કેટલા? તો ભૌમિતિક સમઘટકો ટોટલ થશે 5 બરાબર, અને પ્રકાશ સમઘટકો 2, પણ કુલ અવકાશ સમઘટકો કેટલા? સ્ટીરિયો આઇસોમર. તો કુલ અવકાશીય સમઘટકો ટોટલ થશે 4, અને આના 2, તો 4 + 2 ટોટલ 6. હવે આની અંદર બીજો કેસ લઈએ, નંબર 5. એમ 4 મોનોડેન્ટેટ લિગેન્ડ, એક દંતીય લિગેન્ડ અલગ અલગ હોય, A B C D E, 1 2 3 4 5 A B C D E F. તો આનું પરમિટેશન કોમ્બિનેશન કરવા જઈએ તો આની ઉપરથી આપણને ટોટલ GI ભૌમિતિક સમઘટકો 15 મળશે. ક્યાંય એક પણ પેર, આવી એક પણ પેર આપણને મળશે નહીં કે જેમાં સમાન લિગેન્ડ હોય. એટલે કે અહીંયા 15 જે છે એ બધા જ સમઘટકો પ્રકાશ ક્રિયાશીલ હોય છે. બધા જ સમઘટકો પ્રકાશ ક્રિયાશીલ. એટલે પ્રકાશ ક્રિયાશીલ સમઘટકો કેટલા? તો પ્રકાશ ક્રિયાશીલ સમઘટકો, તો જો બાજુમાં મેં લખ્યું છે કે એક GI જો પ્રકાશ ક્રિયાશીલ સમઘટક હોય તો એને કેટલા હોય? 2. તો અહીં તો 15 GI છે, એટલે 15 × 2, એટલે ટોટલ કેટલા? 30 સમઘટકો મળશે. પ્રકાશ ક્રિયાશીલ કેટલા સમઘટકો મળશે? 30. આ બધા જે એક્ઝામ્પલ જોયા એ બધા એક દંતીય લિગેન્ડ માટે હતા. હવે સપોઝ દ્વિદંતીય લિગેન્ડ હોય, દ્વિદંતીય લિગેન્ડ, તો દ્વિદંતીય લિગેન્ડ 2 હોય છે. એક AA પ્રકારના એટલે કે સીમિત લિગેન્ડ, અને બીજો AB પ્રકારનો
એટલે કે અસીમિત લિગેન્ડ. એક્ઝામ્પલ તરીકે લખવું હોય તો EN NH2 CH2 CH2 NH2 EN અને અહીંયા NH2 CH2 COO GLY. તો આ બધા જ લિગેન્ડ એ કયા લિગેન્ડ છે? દ્વિદંતીય લિગેન્ડ. તો હવે આના આપણે ઉદાહરણો જોઈએ. ધારો કે MAA3 પ્રકારનો છે. તો MAA3 પ્રકારનો હોય તો M મેટલ A અને તમે જાણો છો કે એ આ રીતે કિલેટ બનાવતો હોય. આ એક લિગેન્ડ, આ બીજો લિગેન્ડ AA, આ ત્રીજો લિગેન્ડ. તો અહીંયા આપણને એક પણ GI મળતો નથી. નો GI. બરાબર. ઓપ્ટિકલ આઇસોમેરિઝમ પણ ન થાય. એટલે જો આપણે આને આ રીતે જોડીએ, આ રીતે થોડું ઉપર અષ્ટફલકમાં લઈ જવા માટે B A અને આ રીતે આને જોડી દઈએ, અષ્ટફલક બનાવી દઈએ. તો તમે જુઓ આ ઉપર અને નીચે બે સરખા છે એટલે પ્રકાશ સમઘટક બને નહીં. એટલે આ રીતે કહ્યું તું, યાદ રાખો પ્લેન સિમેટ્રી. એટલે આની અંદર પાછું તમને લાગે કે કેવી રીતે, કે આપણે જાણીએ છીએ કે અષ્ટફલકમાં 1 2 3 અને 4 એક લિગેન્ડ આ રીતે જોડાય, બીજો લિગેન્ડ આ ખૂણા ઉપર છે બરાબર, તો ત્યાંથી એક આમ ઉપર જોડાય અને અહીંયા જે છે એ અહીંયાથી આ રીતે નીચે જોડાય. બરાબર. આ રીતે કે આ એક્ઝામ્પલ તરીકે આ બુક છે બરાબર. તો 4 ખૂણા છે, તો એક લિગેન્ડ ધારો કે મેં અહીંયાથી આ જોડી દીધો બરાબર, બીજો અહીંયાથી એક ઉપરથી આ રીતે અને ત્રીજો લિગેન્ડ નીચેથી આ રીતે. હવે એને 3 રીતે આપણે કટ કરી શકીએ. એક કહ્યું હતું કે સીધું પ્લેન ઉપર લખી દઈએ આ રીતે, તો પ્લેન ઉપરથી લઈએ તો ઉપરનો એ સરખો થાય બરાબર. બીજો આ રીતે કટ કરીએ તો પણ કેવું આવશે? સમાન. એટલે આની અંદર POS પ્લેન ઓફ સિમેટ્રી હોય છે, માટે પ્રકાશ અક્રિયાશીલ. પ્રકાશ અક્રિયાશીલ, પ્રકાશ અક્રિયાશીલ સમઘટક બરાબર. એટલે આની અંદર આપણને GI મળતો નથી અને પ્રકાશ સમઘટક મળતો નથી, માટે અહીં એક જ આપણને અણુ મળતો હોય છે બરાબર. એટલે કે અહીંયા આગળના જે ઉદાહરણ છે એ બધા એકદંતીય લિગેન્ડ હતા. હવે દ્વિદંતીય લિગેન્ડ અને એનું કોમ્બિનેશન પણ કરીશું, દ્વિદંતીય અને એકદંતીયનું. ઓકે, તો આગળ આના એક્ઝામ્પલ જોઈએ. હવે આપણે બીજું ઉદાહરણ આમાં જોઈએ કે કેવા પ્રકારનું હોય. ધારો કે MAB3 પ્રકારનું છે. એક્ઝામ્પલ તરીકે જુઓ, CO GLY થ્રાઇઝ, ગ્લાયસિનેટરનો ઓક્સિડેશનાંક -1, તો આ +3. તો આની આપણે ગોઠવણી કરીએ તો M મેટલ, અહીંયા B A એક લિગેન્ડ, BA અને અહીંયા B અને આ A બરાબર. હવે આને અષ્ટફલકમાં લઈ જાઉં. તો અહીંયા જે ભૌમિતિક સમઘટક મળ્યો એ ભૌમિતિક સમઘટક તમે જુઓ તો કયા પ્રકારનો બને છે? મેરીડિયોનલ બને છે. કેમ? કારણ કે આ પ્લેનમાં B માત્ર કેટલો છે? એક જ બરાબર. એક B ઉપર છે, એક B નીચે, એટલે એક B ઉપરથી આવે અને એક નીચેથી આવે બરાબર.
એટલે અહીંયા એક આ રીતે. હવે જો આને ફ્લિપ કરી દઉં તો એમ એ બી બી એ બી એ. તો આના બે જીઆઈ મળશે. ભૌમિતિક સમઘટકો કેટલા મળશે? બે. હવે આની અંદર આપણે જોવું છે કે આ કયા પ્રકારના જીઆઈ. તો આ જીઆઈ છે જો, તો આ બી 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 આ મેરિડિયોનલ, અને આ જે છે એ બનશે ફેશિયલ. કયું સમઘટક બનશે? ફેશિયલ. કારણ કે બે એક જ સમતલમાં છે એટલે સ્ક્વેરમાં 4 1 2 બે એ આવી ગયા. ત્રીજો એ આ રીતે છે ઉપરની તરફ, તો એક જ પ્લેન પર આવે આ રીતે, એટલે આ બનશે ફેશિયલ. હવે બધા સમઘટકોમાં જુઓ તો અહીંયા બધાની પોઝિશન અલગ અલગ છે. બરાબર, આ રીતે કટ કરું, બરાબર, આ રીતે કટ કરું, તો આ રીતે કટ કરું તો તમને એમ લાગે કે અહીંયા ઉપર બીબી છે એટલે આ જીઆઈ બને નહીં. બરાબર, પ્લેન ઓફ સિમેટ્રી શું હોવી જોઈએ? ગેરહાજર હોવી જોઈએ. પ્લેન ઓફ સિમેટ્રી શું થવી જોઈએ? ગેરહાજર. અહીંયા આપણે જોઈએ તો આ રીતે કટ કરીએ તો શું થશે કે ઉપરનો અડધો ભાગ નીચેનો અડધો ભાગ, એટલે કે આ રીતે એક ભાગ આ ખૂણાથી આ રીતે આવે અને બીજો ભાગ જે છે એ નીચેથી આ રીતે આવે. પછી વચ્ચે કટ મારીએ તો ઉપર બંધ બેસતા આવે નહીં, એટલે અહીંયા જીઆઈ મળે. આમાં પણ જીઆઈ પ્રકાશ સમઘટકતા જોવા મળે. એટલે આ બંનેમાં આપણને પ્રકાશ સમઘટક મળશે. શું મળશે? પ્રકાશ સમઘટકો મળે. ક્લિયર? અને એ પ્રકાશ સમઘટકોની સંખ્યા કેટલી થશે? 4. 2 આના અને 2 આના. હવે આગળ આપણે ત્રીજો એમ A2 B2. તો એમ A2 B2 પ્રકારનું સંયોજન હોય. બે સિમિત લિગેન્ડ ધરાવતા દ્વિદંતીય બે હોય અને એક મોનોડેન્ટેટ લિગેન્ડ હોય. તો આની આપણે ગોઠવણી કરીએ તો આ રીતે કરી શકાય. આ એ ઉપરથી આવશે બી બી. હવે આને જોડી દઈએ તો આ કયો સમઘટક બનશે? ટ્રાન્સ. કયો સમઘટક બને? ટ્રાન્સ. પણ આની અંદર ઉપર અને નીચેના ભાગ સરખા છે એટલે કહી શકાય કે તેમાં પીઓએસ છે. માટે આ સમઘટક બનશે પ્રકાશ અક્રિયાશીલ. શું બનશે? પ્રકાશ અક્રિયાશીલ. હવે જો પોઝિશન આપણે આ રીતે કરીએ કે અહીંયા બી બી એ તો આ જે સમઘટક બન્યો ટ્રાન્સ, એની સામે બી અને બીની સામે એ, તો આ બનશે સિસ. સિસ સમઘટક જે બને એની અંદર પીઓએસ નથી. આમાં કેમ નથી? કારણ કે આ બંને એ અલગ પોઝિશનમાંથી આવે. બરાબર, એટલે એમાં સીમિત તળ આપણને મળે નહીં. કારણ કે એક એ અહીંયા ખૂણા પર ગણો તો એક એ ઉપરથી એ કરીને આ રીતે જોડાય, તો બીજો હોય એ કેવી રીતે જોડાય? એનાથી વિરુદ્ધમાં જોડાય. એટલે એકબીજા ઉપર બંધ બેસતા આવે નહીં. માટે આ બનશે પ્રકાશ ક્રિયાશીલ. અને પ્રકાશ ક્રિયાશીલ છે તો આના કેટલા સમઘટકો બને? 2. તો અહીં આપણને જીઆઈ કેટલા મળ્યા? તો ભૌમિતિક સમઘટક 1 મળે છે, સિસ અને ટ્રાન્સ. તો ભૌમિતિક સમઘટક 1, પ્રકાશ સમઘટક કેટલા? 2.
આના કેટલા બનશે 2, આનો 1, આના 2, માટે ટોટલ આઇસોમર કેટલા? તો કુલ અવકાશ સમઘટકો, તો કુલ અવકાશ સમઘટકો થશે 1 + 2, એટલે કે ટોટલ 3 થશે. ક્લિયર? હવે આગળ ચોથું ઉદાહરણ. ઉદાહરણ નંબર તો એમ AB2C2 પ્રકારનું સંકીર્ણ લઈએ. તો અહીંયા આપણે આની ગોઠવણી કરીએ તો એમ A B અને ઉપર C C. ક્લિયર? હવે આને ફ્લિપ કરી દઉં તો સમઘટક બદલાઈ જાય. કેમ? કારણ કે બીની સામે એ છે, એની સામે બી છે. હવે ફ્લિપ કરી દઉં તો A B, ઉપરથી C C, અહીંયા A B. હવે ફ્લિપ કરી દઈએ તો આપણને આના કેટલા GI મળે? આ પ્રકારના 2, જેની અંદર આપણને પ્રકાશ સમઘટકતા જોવા મળતી નથી. કેમ નથી મળતી? કારણ કે ઉપર અને નીચે શું છે? CC. એટલે આ બંને જે છે એ બંને પ્રકાશ અક્રિયાશીલ, ઓપ્ટિકલી ઇનએક્ટિવ. પણ જો સપોઝ હું આને આ રીતે લઉં બી સી અને એમ સી સી, અહીંયા બી એ બી એ જો અને અષ્ટફલકમાં જોડી દઉં તો અહીંયા તમે જુઓ તો જીઆઈ બને કેવી રીતે? તો એની સામે સી છે, બરાબર, બીજો એની સામે સી છે. કોઈ એકને ફ્લિપ કરી દો બી, આ બી અને આ એ. અહીંયા એ બી એમને એમ રહેવા દો આને, તો સી સી, બરાબર. બીજી શક્યતા, ધારો કે આને ફ્લિપ કરી દઉં તો હવે શું થયું? એની સામે સી, બીની સામે સી, તો એ અરે એમ એ બી, બી એ, સી સી. તો અહીંયાથી આપણને આ રીતમાં, આ ગોઠવણીમાં 3 જીઆઈ મળે. એટલે ટોટલ ભૌમિતિક સમઘટકો કેટલા? તો ટોટલ ભૌમિતિક સમઘટકો 5. અને આ નીચેના 3 એ પ્રકાશ ક્રિયાશીલ સમઘટકો, કારણ કે તેમાં પીઓએસ હોતો નથી, પીઓએસ ગેરહાજર. એટલે અહીંયા આપણને ટોટલ પ્રકાશ ક્રિયાશીલ સમઘટકો કેટલા મળશે? તો પ્રકાશ ક્રિયાશીલ સમઘટકો આપણને 6 ટોટલ, દરેકના 2 ડેક્સ્ટ્રો અને લીવો. ભૌમિતિક સમઘટકો કેટલા? તો ભૌમિતિક સમઘટકો 5. તો કુલ સમઘટકો કેટલા? તો કુલ સમઘટકો આ 2 જીઆઈ, બરાબર,
અને આ જીઆઈના ટોટલ કેટલા થાય? સમઘટકો પ્રકાશમાં 6, એટલે ટોટલ સમઘટકો 8 મળશે. ટોટલ સમઘટકો કેટલા મળશે આપણને? 8 મળે. ક્લિયર? ત્યાર પછી આગળ આપણે એક ઉદાહરણ જોઈએ. ઉદાહરણ નંબર 5. સપોઝ એમ એ સપોઝ એમ એ B4 હોય તો એમ એ B4 હોય તો એમ એ B તો આનો કોઈ જ જીઆઈ મળે નહીં. જીઆઈ 0 બરાબર. POAC એ પણ બને કારણ કે ઉપર નીચે છે. અષ્ટફલક બનાવી દઈએ તો ઉપર નીચે 1 માટે પ્રકાશ સમઘટક નથી. પ્રકાશ સમઘટક પણ નથી. ક્લિયર? એટલે આમાં ભૌમિતિક સમઘટક પણ બનતો નથી કે પ્રકાશ સમઘટક પણ બનતો નથી. એક્ઝામ્પલ નંબર 5. હવે આપણે છઠ્ઠો એક્ઝામ્પલ લઈએ આની અંદર કે એમ A2 B3C હોય તો આને ગોઠવી કેવી રીતે શકાય? તો એમ A હવે 3B તો B C બરાબર. આ રીતે ગોઠવી શકાય. બરાબર. ત્રીજો એમ A B નું સ્થાન ચેન્જ કરી દો. બરાબર. તો આના ટોટલ જીઆઈ કેટલા મળશે? 2. બરાબર. POS છે, POS નથી. અહીંયા તમે જુઓ આ બે તો સરખા છે એટલે POS હાજર જ હોય. આમાં ભલે ઉપર નીચે સરખાય, પ્લેન પ્રમાણે આમાં POS નથી એમ કહી શકાય, પણ જ્યારે આડો કટ મારીએ ત્યારે POS મળે. બરાબર. POS કારણ કે સીમિત પ્લેન એવી રીતે અણુના 2 ટુકડા કરે કે જેથી ઉપરનો અડધો ભાગ અને નીચેનો અડધો ભાગ કેવો બને? સરખો બને. ક્લિયર? એટલે જો આ રીતે કટ કરીશ તો ઉપર B A આવશે. એટલે આ સંયોજન પ્રકાશ અક્રિયાશીલ. આમાં આપણને કોઈ ઓપ્ટિકલ પ્રકાશ સમઘટક મળતો નથી. હવે આપણે ઉદાહરણ નંબર 7. એમ A B2C2 લો તો એમ A હવે B કેટલા? 2 તો B સામે મૂકી દો તો આ પણ એક સમઘટક બને. હવે સપોઝ એમ A બંને CC લઈ લો, અહીંયા BB. અને ત્રીજી શક્યતા A ઉપર B નીચે C, અહીંયા B અહીંયા C. બરાબર. તો અહીંયા ટોટલ જીઆઈ આપણને 3 મળશે ભૌમિતિક સમઘટકો, જેમાં આ બંનેમાં POS છે, પ્લેન ઓફ સિમેટ્રી બંનેમાં છે કારણ કે ઉપર નીચે સરખા ભાગ થાય આ બંનેમાં. બરાબર. હવે તમે આની અંદર જુઓ તો POS ગેરહાજર છે. તમને એમ થાય કે B છે અને આ છે તો ફ્લિપ કરું તો જીઆઈ તો એક જ પ્રકારનો બને
કેમ? કારણ કે એની સામે બી, એની સામે સી. ફ્લિપ કરું તો એની સામે બી, એની સામે સી. પીઓએસ નથી, માટે આ પ્રકાશ ક્રિયાશીલ. આ જે લાસ્ટ સમઘટક છે એ પ્રકાશ ક્રિયાશીલ છે. કેવો છે? પ્રકાશ ક્રિયાશીલ. એટલે આની અંદર આપણે ટોટલ જીઆઈ ગણીએ તો ટોટલ જીઆઈ 3, પ્રકાશ સમઘટક કેટલા? તો પ્રકાશ સમઘટક લાસ્ટના 2 બનશે અને કુલ સમઘટકો કેટલા? અવકાશીય. તો કુલ સ્ટીરિયોમર કેટલા? તો આ 2 અને આના કેટલા બનશે? 2 બનશે, કે ટોટલ થશે 4. ટોટલ કેટલા થશે? 4. ઉદાહરણ નંબર 8. એમ એ બી સી ડી ઈ આ પ્રકારનું સંકીર્ણ એક દ્વિદંતીય લિગેન્ડ અને 3 એકદંતીય લિગેન્ડ, અરે 4 એકદંતીય લિગેન્ડ અને 4 જુદા જુદા હોય. તો એની અંદર જો હતો એમ એ બી સી ડી અને આ ઈ. ઓકે, તો અહીંયા આપણે પરમિટ્યુશન કોમ્બિનેશન કરી દઈએ. પરમિટ્યુશન કોમ્બિનેશન કરીએ તો બી છે તો આ એક જીઆઈ મળ્યો. હવે સપોઝ બીની સામે શું મૂકી દઉં નીચે? તો બીની સામે ડી મૂકું, 1 મળે. બીની સામે શું મૂકી દઈએ? ઈ મૂકીએ તો આ ત્રીજો સમઘટક. હવે બીને ખસેડીને અહીંયા લાવી દઈએ, સી ઉપર મૂક્યા, નીચે મૂકી દઈએ ડી, તો સી અહીંયા ડી, સી ઈ. બરાબર. પછી સીની નીચે બી ના આવે, સીની નીચે બી આવે તો એના એ જ રચના થઈ જાય. બરાબર. તો હવે આપણે ડી લઈએ સેન્ટરમાં અને બી અને સીને અહીંયા મૂકી દઈએ તો ડી ઈ. તો ટોટલ જીઆઈ કેટલા? તો ટોટલ જીઆઈ 6. આ બધા જ સમઘટકોમાં તમને અહીં પીઓએસ મળતો નથી. ટુકડા એવી રીતે કરીએ 2 ભાગ સમતલ વડે કે જેમાં ઉપરનો ભાગ અને નીચેનો ભાગ બંને કેવા પડે? અલગ અલગ. જો સરખા મળે તો સીમિત પ્લેન કહેવાય, તો પીઓએસ પ્રેઝન્ટ કહેવાય. પણ અહીંયા ગમે ત્યાંથી કટ કરો તમે ઉપર, આ રીતે પણ તમને મળશે નહીં. એટલે પ્રકાશ સમઘટક કેટલા? તો પ્રકાશ સમઘટક દરેકના 2, એટલે ટોટલ કેટલા થયા? પ્રકાશ સમઘટક 12 થશે. કેટલા સમઘટક થશે? 12. ક્લિયર? આગળ બીજા ઉદાહરણ જોઈએ. ચલો હવે આગળ 9 નંબરનું એક્ઝામ્પલ. એમ એ બી B2C2 એટલે કે એમ એ અથવા તો આ બી અને આ એ. હવે બી કેટલા છે? 2, તો બી બી, અહીંયા સી સી. બરાબર. એટલે એની સામે સી, બીની સામે સી, સામ સામે. એટલે પીઓએસ તો તમે ડાયરેક્ટ કહી શકો કેન્સલ. પીઓએસ હાજર છે. કેમ? કારણ કે ઉપર નીચે બી બી છે. એમ બી એ. હવે સપોઝ ઉપર નીચે સી સી મૂકી દો અને અહીંયા બી બી કરો તો પણ આમાં પીઓએસ તો મળવાની જ. કેમ? કારણ કે સેન્ટરમાં ઉપર નીચે સી સી. શક્યતાઓ વિચારવાની. બરાબર. એમ ધારો કે અહીંયા મેં મૂક્યો બી એ. હવે ઉપર બી, નીચે સી, અહીંયા બી, અહીંયા સી. તો બધાના સ્થાન ચેન્જ થઈ ગયા, માટે પીઓએસ ગેરહાજર. બરાબર. હવે જો આ બંનેનું ફ્લિપિંગ કરું
તો એક નવો જીઆઈ મળે. કેમ? કારણ કે અહીંયા એની સામે બી છે અને બીની સામે સી છે. એની સામે બી છે અને બીની સામે સી. ફ્લિપિંગ કરું તો પોઝિશન બદલી જાય. બરાબર? ફ્લિપિંગ કરીશ તો શું થશે? તો આ તો સી અને આ બી. પણ અહીંયા સી અને આ બી થશે. બીની સામે બી અને એની સામે સી આવશે. એટલે અહીંયા પીઓએસ તો નથી જ. કેમ? ઉપર બી નીચે બી. અહીંયા પણ જુદા જુદા છે. ઓકે? એટલે અહીં આપણને ટોટલ જીઆઈ તો ભૌમિતિક સમઘટક 4 મળશે. પ્રકાશ સમઘટકો કેટલા મળશે? તો પ્રકાશ સમઘટકો પણ 4 મળશે. ટોટલ સમઘટકો કેટલા? તો 6. કેમ 6? આ બંનેનો સરવાળો નહીં કરવાનો. જીઆઈ 2 અને આ જીઆઈના 2 પ્રકાશ સમઘટકો 2 એટલે 2 + 4 એટલે કે 6 સમઘટકો મળશે. ઉદાહરણ નંબર 10. MAB બરાબર BCDE 4 જુદા જુદા એકદંતીય લિગેન્ડ. તો ચલો હવે આના બનાવીશું આપણે M B A B એની સામે C, અહીંયા આવશે E, અહીંયા D, D E ગમે તેલો ચાલે. તો આ એક જીઆઈ બન્યો. હવે જો આ જીઆઈ નું હું અહીંયા ફ્લિપિંગ કરાવી દઉં તો શું થશે? બી ની સામે ડી હતો, એની સામે ઈ હતો. બરાબર? એટલે અહીંયા એમ બી એ બી સી ડી અને આ ઈ. એટલે કે અહીંયા આપણે આના કેટલા સમઘટકો મળ્યા? 2. ઓકે? તો આગળ મેં શીખવાડ્યું હતું એ પ્રમાણે જુઓ, એમ એ બી સી ડી અરે બી સી ડી ઈ આગળ આવી ગયું. તો એના સમઘટકો કેટલા હતા? 6 હતા જીઆઈ. પણ આના જીઆઈ કેટલા મળશે? 12. કેમ? કારણ કે બી સી, તો બીસી માંથી અહીંયાથી કેટલા જીઆઈ મળ્યા? 2. તો એ જ પ્રમાણે જો બીની સામે હું ડી લઉં, બીની સામે શું લઈ લઉં? ડી લઉં, તો સીઈ બરાબર, એનું પણ ફ્લિપિંગ થાય એટલે આના પણ કેટલા મળશે? 2. બીઈ આના પણ 2. સીડી આના પણ 2. સીઈ આના પણ 2. ડીઈ આના પણ કેટલા મળશે? 2. કારણ કે અહીંયા એબી આવશે અને એબી માંથી 2 બને ફ્લિપિંગથી. માટે ટોટલ જીઆઈ કેટલા? તો ટોટલ જીઆઈ 12. અને બધા જ જીઆઈ એ પીઓએસ ધરાવતા નથી. માટે પ્રકાશ સમઘટક, પ્રકાશ ક્રિયાશીલ સમઘટક ડબલ થઈ જાય 24. પ્રકાશ ક્રિયાશીલ સમઘટક કેટલા થઈ જશે? 24. ચલો હવે આપણે 11 નંબર કે એમ AB to BC. એમ AB to BC તો એમ BA BC AB. તો આની અંદર આપણને POAC મળે. કેમ? કારણ કે આ 2 ભાગ સરખા છે. બરાબર?
એટલે આમાં POS છે, વચ્ચેથી કટ કરું છું તો વચ્ચેથી કટ કરતાં POS મળે. હવે આનું ફ્લિપિંગ કરું તો એક નવો GI મળે. ફ્લિપિંગ કરવાથી શું થશે? નવો GI. કયો? BA. ઉપરથી B, નીચે C. બરાબર. POS ના મળે. હવે POS કેવો થઈ જાય? કેન્સલ. હવે બીજી શક્યતા M, BA, BA, B અને C. હવે સપોઝ આનું ફ્લિપિંગ કરી દો, આનું સ્થાન ચેન્જ કરો તો BA, BA અને આ CBM ના M. તો અહીંયાથી આપણને POS મળતો નથી. આ પોઝિશનમાં POS મળે નહીં. હવે બીજી શક્યતા, ધારો કે આ રીતે સ્ટ્રક્ચર રાખું BA, અહીંયા મૂકી દઉં BA, અહીંયા B અને આ C. આ બંને વચ્ચે ફ્લિપિંગ કરાવો તો A, B, B, C. આમાં પણ POS નથી, આમાં પણ POS નથી. ઓકે, તો અહીં આપણને ટોટલ GI કેટલા મળે? 6. GI કેટલા ટોટલ? 6. બરાબર. અને પ્રકાશ સમઘટકો કેટલા થયા? તો પ્રકાશ સમઘટકો 1, 2, 3, 4 અને 5. કેટલા સમઘટકો થાય? 5 પ્રકાશ સમઘટકો થશે. અને દરેકના કેટલા હોય? 2. એટલે પ્રકાશ સમઘટક કેટલા? તો પ્રકાશ સમઘટક 10. તો કુલ આઇસોમર કેટલા? તો કુલ સમઘટકો કેટલા થાય? આમાં આપણને GI એક જ મળે. GI તો ટોટલ 6 છે, પણ એ પ્રકાશ ક્રિયાશીલ નથી એટલે એક GI ફોર્મ અને 10 પ્રકાશ, ટોટલ 11 સમઘટકો મળે. ટોટલ કેટલા મળશે? 11. હવે એક એક્ઝામ્પલ આપણે જોઈએ. PT EN twice, HCN twice. અને આ +2. બરાબર. કેવો બનશે? +2. તો આ સંકીર્ણના કુલ શક્ય સમઘટકો જણાવો. તો અહીંયા જે HCN આપ્યો છે, જે ઉભયદંતીય લિગેન્ડ છે, એમ્બિડેન્ટેડ લિગેન્ડ. ઓકે, એટલે જો આની કેટલી શક્યતાઓ થાય? નંબર 1, PTEN twice, HCN twice. હવે આને આપણે બનાવવા નહીં બેસવાનું. આપણે જે બધી ફોર્મ્યુલા લખી 11, એ 11 ફોર્મ્યુલા મુજબ શું થાય કે M આ બનશે દ્વિદંતીય એટલે AA2 B2 થયું. તો આની અંદર શું હતું? શીર્ષ અને ટ્રાન્સ હતો. શીર્ષમાં GI પ્રકાશ સમઘટકતા જોવા મળે, બરાબર. ટ્રાન્સમાં જોવા મળતી નથી. એટલે આના કેટલા સમઘટક હતા? તો એક ટ્રાન્સ હતો અને એક શીર્ષ હતો. શીર્ષમાંથી 2 બન્યા હતા, ડેક્સ્ટ્રો અને લીવો.
બરાબર માટે આના ટોટલ સમઘટકો કેટલા 3 હવે સપોઝ પીટી en twice NHC NCS twice 2 પ્લસ બને તો આ શું બન્યો એમ એ ટ્વાઇઝ સેમ લિગેન્ડ એટલે આ બનશે B2 જ તો સેમ કેસ બન્યો આના જેવો જ માટે આના કેટલા થયા 3 હવે સપોઝ ત્રીજી શક્યતા PTEN twice NCS SCN 2 પ્લસ એમ્બિડેન્ટેડ લિગેન્ડ છે એટલે એક નવો કેસ બન્યો MAA2BC બરાબર બાકી રહી ગયો તો આને બનાવી દઈએ આપણે M A બીજો A અને ઉપર નીચે BC એક આ રીતે બને બીજો કે આની અંદર આપણને POS નહીં મળે કેમ કારણ કે બે સેમ લિગેન્ડ છે પણ જો આને આ રીતે ગોઠવીએ BB BC હવે આનું ફ્લિપિંગ કરી દઉં તો AA CB તો ટોટલ આના કેટલા થયા 3 માટે આના કુલ સમઘટકો કેટલા તો કુલ સમઘટકો 9 થશે કેટલા થશે 9 ઓકે